નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃત। આજે આપણે કાવ્ય નંબર 5 હસ્તી 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 એટલે કે હાથી 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 આનો અભ્યાસ કરવાનો છે અને આ કાવ્ય તમારે સંસ્કૃતમાં આખું પાકું પણ કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે તેના શબ્દાર્થ પાકી બુકમાં લખશું। હસ્તી અથવા તો ગજહ એટલે કે હાથી, હસ્તી અથવા ગજહ એટલે હાથી, દિવ્યા એટલે અદ્ભુત, દેવી એટલે અલૌકિક અને સૃષ્ટિહ એટલે સર્જન, તસ્ય તસ્યનું તેનું પણ થાય અથવા તો તેની એટલે કે વાક્ય રચનાને અનુલક્ષીને આપણે તેનું કે તેની શબ્દનો ઉપયોગ કરવાનો છે। શુંડા એટલે સૂંઢ, કદલી સદ્રસી એટલે કેળ જેવી, પાદાહ એટલે પગ। અહીંયા જો ખાલી આપણે પાદહ કીધું હોય એટલે કે અહીંયા કાનો ન કીધું હોય તો એ એક પગના અર્થમાં થયું અને પાદાહ એટલે કે એ બહુવચન છે, બે કરતાં વધારે પગ હોય ત્યારે આપણે પાદાહ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। સ્તંભ સમાનાહ એટલે કે થાંભલા જેવા, સ્તંભ એટલે થાંભલા અને સમાનાહ એટલે કે જેવા, એટલે સ્તંભ સમાના એટલે કે થાંભલા જેવા। 10મું કર્ણો એટલે કે કાન। અહીંયા પણ બે કાનની વાત કરવામાં આવી છે। જેવી રીતે આપણે અહીંયા પાદહ એટલે એક પગની વાત કરી હતી તો અહીંયા પણ કર્ણ કીધું હોય આપણને તો એક કાન થાય અને કર્ણો એનું બહુવચન છે એટલે કે બે કાન। સુર્પાકારો એટલે કે સુપડા જેવા અથવા તો સુપડા આકારના। અહીંયા પણ એમ છે દંતો બહુવચન છે, દંતો એટલે કે દાંત અને દંતઃ એટલે કે ખાલી એક જ દાંત, દંતો એટલે કે દાંત। ધવલો એટલે ધોળા અથવા તો સફેદ, દીર્ઘો એટલે કે લાંબા, દીર્ઘો એટલે કે લાંબા, ઉદરમ એટલે પેટ, ભાંડાકારમ ભાંડાકારમ એટલે કે ઘડા આકારનું, ઉન્નત બૃહત ઉન્નત એટલે ઊંચું અને બૃહત એટલે વિશાળ અથવા તો મોટું। હાથીનું શરીર કેવું છે તો કે ઊંચું અને વિશાળ એટલે કે ઊંચું અને મોટું છે। પુચ્છમ એટલે પૂંછડું। 19મું અલ્પમ એટલે કે નાનકડું। આપણે જોયું છે કે ગાય અને ભેંસની જે પૂંછડી હોય છે એની પૂંછડી કહેવાય, શું કામે? કારણ કે એ તો લાંબી હોય છે, પરંતુ હાથીનું જે પૂંછડું છે એ તો નાનું છે એટલા માટે આપણે અહીંયા એને પૂંછડું કીધું છે। તુચ્છમ એટલે કે તુચ્છ, અહો અહો અરે ઉદ્ગાર ચિહ્નની નિશાની, વાહ એટલે કે અરે વાહ। વિચિત્રમ એના પણ બે અર્થ થાય, અદ્ભુત અથવા તો સુંદર। પર્વત સદ્રશે એટલે કે પર્વત સમાન, પર્વત સદ્રશે એટલે પર્વત સમાન। ગાત્રે એટલે કે બે લમણા, પણ ખાલી ગાત્રમ કીધું હોય તો લમણું એવો અર્થ થાય અને ગાત્રે કીધું હોય એટલે કે બે લમણા। સર્ષપ સન્નિભ નેત્રે, સર્ષપ સન્નિભ નેત્રે એનું ગુજરાતી સરસવના જેવી બે આંખો। હવે આપણે આગળ બીજા શબ્દાર્થ લખીએ। શબ્દાર્થ નંબર પછીનો કથમ એટલે કે કેવો, એસહ એટલે કે આ તો કે પુલ્લિંગ માટે, વિસર્ગવાળા બધા શબ્દ પુલ્લિંગ માટે આવે અને સ્ત્રીલિંગ માટે આપણે પહેલાં શેનો ઉપયોગ કર્યો તો એશા, એની જગ્યાએ કાનો હોય અને નપુંસકલિંગમાં તો કે એ ત। અતિ બલવાન, અતિ એટલે અત્યંત અને બલવાન એટલે કે બળવાન, અતિ બલવાન એટલે અત્યંત બળવાન। અંકુશ માત્રાત, અંકુશ માત્રાત એટલે કેવળ અંકુશથી અથવા તો માત્ર અંકુશથી। અંકુશ એટલે એનું ગુજરાતી આખું હાથીને હાંકવાનું લોખંડનું એક સાધન।
ભીતઃ એટલે કે ડરી જાય છે. આ લખાઈ ગયા બાદ હવે આપણે પાકી નોટમાં ભાષાંતર લખીએ. હવે કાવ્ય નંબર 5 હસતી 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 એટલે કે હાથી 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 નો ગુજરાતી આપણે પાકી બુકમાં લખીએ. કઈ રીતે? તો કે આપણે પાર્ટ 2 આકાશ પદ્ધતિનું ગુજરાતી કઈ રીતે લખ્યું હતું. સંસ્કૃત વાક્ય હતું એ કાળી બોલપેનથી અને ગુજરાતી છે એ બ્લુ બોલપેનથી, પણ એક એક લીટીનું આપણે પાકી બુકમાં લખવાનું છે. અહીંયા જે કંઈ ચિત્રો બતાવ્યા છે એ હાથીના શરીરના અંગોને અનુલક્ષીને બતાવ્યા છે. તો આ કેળનું ઝાડ છે, અહીંયા એના કેળના પાંદડા બતાવ્યા છે. તો શું કામે? તો કે હાથીના કાન જે છે એ કેવા છે? તો કે કેળ જેવા છે. અને આ છે થાંભલો. તો હાથીના જે આ 4 પગ એ થાંભલા સરખામણી કરેલી છે એટલે એ થાંભલો રાખ્યો છે. અને હાથીનું પેટ ઘડા આકારનું મોટું છે એટલે એટલા માટે ઘડો આપ્યો છે. અને હાથીના જે કાન છે એ આ સુપડા જેવા છે, આખો દિવસ એના કાન ચલાવતો જ રહેતો હોય છે. અને હાથીનું શરીર કેવું છે? તો કે પર્વત જેટલું ઊંચું છે. અને આ શરીરની અંદર એની પૂંછડી કેવી? જો પગ સુધી પણ પહોંચતી નથી એટલે કે સાવ નાનકડી અને તુચ્છ છે, એટલે કે સાવ વિચિત્ર છે. આ પર્વત બતાવેલો છે એટલે કે હાથીનું શરીર કેટલું ઊંચું છે એટલે કે પર્વત જેવું ઊંચું છે. આવા વિચિત્ર અદ્ભુત સ્વરની અંદર એનું પૂંછડું તો સાવ તુચ્છ છે એટલે કે અરે વાહ, આ તો કેવું વિચિત્ર ભગવાનનું સર્જન છે. અને હાથીના 2 દાંત આગળના એટલે કે જેને આપણે દંતશૂળ કહીએ છીએ તો એ કેવા છે? તો કે સફેદ રંગના. હવે આપણે હાથીના પાઠનું એટલે કે કાવ્યનું ભાષાંતર સમજીએ. હસતી હસતી હસતી. હસ્તીનો પર્યાય શબ્દ શું થાય? પર્યાય એટલે કે સમાનાર્થી તો કે ગજઃ. હસ્તી એટલે હાથી, હસ્તી એટલે હાથી, હસ્તી એટલે કે હાથી. તમે આનું ગુજરાતી મારી સાથે પાકી બુકમાં પણ લખતા જાઓ. પહેલાં વાક્ય લખવાનું છે હસતી 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 એટલે કે હાથી હાથી હાથી. આ લખાઈ ગયા બાદ એક લીટી છોડી દિવ્યા દેવી સૃષ્ટિ. દિવ્યા દેવી સૃષ્ટિ. દિવ્યા એટલે અદ્ભુત, દેવી એટલે અલૌકિક અને સૃષ્ટિ એટલે કે સર્જન. ફરી જોઈએ. દિવ્યા એટલે કે અદ્ભુત, દેવી એટલે કે અલૌકિક અને સૃષ્ટિ એટલે કે સર્જન. હાથી કેવું સર્જન છે? તો કે અદ્ભુત અને અલૌકિક સર્જન છે. કેવું? અદ્ભુત અલૌકિક સર્જન. કદલી સદ્રસી સુંઢા. આપણે વાત કરી હતી કેળનું ઝાડનું જો ચિત્ર ખાલી તમને પરીક્ષામાં પૂછાણું હોય તો આપણે લખવાનું છે કદલી. અને સદ્રસી એટલે કે જેવી અને શુંડા એટલે કે સૂંઢ. હાથીની સૂંઢ કોના જેવી છે? તો કે કેળ જેવી. સ્તંભ સમાના પાદઃ. સંસ્કૃતમાં થાંભલાને શું કહેવાય? તો કે સ્તંભઃ. અને સમાના એટલે શું થયું? જેવા. અને પાદાહ એટલે કે પગ. તો આપણે આગળ કાઉન્સમાં કાત્યનું એડ કરવાનું અથવા તો હાથીના પગ થાંભલા જેવા છે. ફરી 4 લીટી જોઈએ. હસતી 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 એટલે કે હાથી હાથી હાથી. દિવ્યા દેવી સૃષ્ટિ. દિવ્યા એટલે કે અદ્ભુત, દેવી એટલે અલૌકિક અને સૃષ્ટિ એટલે કે સર્જન. કદલી સદ્રસી સુંઢા. કદલી એટલે કેળ, સદ્રસી એટલે કે જેવી, સુંઢા એટલે કે સૂંઢ. કાઉન્સમાં આપણે લખીએ ગુજરાતી આ રીતનું તેની સૂંઢ કેળ જેવી છે. સ્તંભ સમાના પાદાહ. સ્તંભ એટલે કે થાંભલા અને સમાનાહ એટલે કે જેવા અને પાદાહ એટલે કે પગ. તો ગુજરાતી તેના પગ થાંભલા જેવા છે. હાથીના 4 પગ થાંભલા જેવા છે. સુરપાકારો કર્ણો. હવે ખાલી સુપડું આપેલું હોય તો આપણે એનું ગુજરાતી સંસ્કૃત લખવાનું થશે સુરપહ. અને થાંભલો આપેલો હોય તો સ્તંભ. અને કેળનું ઝાડ છે એટલે એના માટે ખાલી કદલી. અને ઘડાને કહેવાશે ભાંડહ.
આ રીતના નામ જો પરીક્ષામાં ચિત્ર હોય તો આ રીતે લખવાના થશે. સુર્પાકારો એટલે કે સુપડા આકારના, અથવા તો તમે સુપડા જેવા પણ લખી શકો છો. કર્ણો એટલે બહુવચન થયું. કાનો તો હાથીના કાન કેવા છે? સુપડા જેવા. હાથીના કાન સુપડા જેવા છે. ધવલો દીર્ઘો દંતો, ધવલો એટલે કે સફેદ અથવા તો ધોળા, દીર્ઘો એટલે કે લાંબા, એટલે કે બહારની જે દંતશૂળ છે ને અહીંયા એની વાત કરવામાં આવી છે, અંદરના દાંત નહીં. ધવલો એટલે કેવા થાય? તો કે ધોળા અથવા તો સફેદ, દીર્ઘો એટલે કે લાંબા, દંતો એટલે કે બે દાંત અથવા તો બે દંતશૂળ. તેના દાંત ધોળા અને લાંબા છે. ઉદરમ ભાંડાકારમ, ઉદરમ એટલે કે પેટ, અને ભાંડહ એટલે ઘડો, અને આકારમ એટલે આકારનું. તો તેનું પેટ કેવું છે? ઘડા આકારનું. હાથીનું પેટ ઘડા આકારનું મોટું બધું છે. ઉન્નત બૃહત શરીરમ, અહીંયા સંધિ છૂટી પાડીએ આપણે તો કે ઉન્નત પ્લસ બૃહત અને પ્લસ શરીરમ. ઉન્નત એટલે કે ઊંચું, બૃહત એટલે કે મોટું અથવા તો ખૂબ જ, અને શરીરમ એટલે કે શરીર. અને બૃહતનો અર્થ વિશાળ પણ થાય, મોટું અથવા તો વિશાળ જે તમે લખો. તો કે હાથીનું શરીર ઊંચું અને મોટું છે અથવા તો ઊંચું અને વિશાળ છે. હાથી ઊંચો છે અને આમ પહોળાઈમાં પણ કેવો છે? તો કે એનું શરીર મોટું છે. અલ્પમ તુચ્છમ પુચ્છમ, અલ્પમ એટલે કે નાનકડું, પુચ્છમ એટલે કે પૂંછડું, અને તુચ્છમ એટલે કે તુચ્છ. હાથીનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. અહો અહો વિચિત્ર, અહો અહો અમુકની ચોપડીમાં અહો અહા છે પણ બેનો અર્થ એક જ થશે. અહો અહો એટલે કે અરે વાહ. વિચિત્રમનો અર્થ અદ્ભુત અથવા તો સુંદર. અરે વાહ કેવું અદ્ભુત. હવે આ બે પેરેગ્રાફ ફરી જોઈએ. સુર્પાકારો કર્ણો, સુર્પાકારો એટલે શું થાય? તો કે સુપડા આકારના, અને કર્ણો એટલે કે કાન. હાથીના કાન સુપડા જેવા છે. ધવલો દીર્ઘો દંતો, ધવલો એટલે સફેદ, દીર્ઘો એટલે લાંબા, અને દંતો એટલે કે દાંત. તેના દાંત ધોળા અને લાંબા છે. ઉદરમ ભાંડાકારમ, ઉદરમ એટલે પેટ, અને ભાંડાકારમ એટલે કે ઘડા આકારનું. તેનું પેટ ઘડા આકારનું છે અથવા તો ઘડા જેવું છે. અલ્પમ ઉન્નત બૃહત શરીરમ, ઉન્નત એટલે કે ઊંચું, બૃહત એટલે કે ખૂબ જ, અને અથવા તો વિશાળ, અને શરીરમ એટલે શરીર. તેનું શરીર ઊંચું અને વિશાળ છે. અલ્પમ તુચ્છમ પુચ્છમ, અલ્પમ એટલે કે નાનકડું, તુચ્છમ એટલે તુચ્છ, અને પુચ્છમ એટલે કે પૂંછડું. તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. અહો અહો વિચિત્ર, અહો અહો એટલે કે અરે વાહ, અને વિચિત્રમ એટલે કે અદ્ભુત. અરે વાહ કેવું અદ્ભુત. પર્વત સદ્રશે ગાત્રે, પર્વત સદ્રશે એટલે કે પર્વત સમાન, અને ગાત્રે એટલે કે લમણું. અહીંયા છે ને આંખ જે છે અહીંયા કપાળનો ભાગ હોય, અને એની સાઈડમાં આ જે ભાગ છે એને લમણો કહેવાય. એમાં શું આવેલી છે? એની આંખો આવેલી છે. ગાત્રે એટલે કે બે લમણા. કપાળના બે સાઈડના ભાગને લમણું કીધું છે, અને એ લમણાની અંદર એની બે આંખો આવેલી છે. તો આંખો એ કેવી છે? સાવ નાનકડી એટલે કે ઝીણી છે. સરસપ સન્નિભ નેત્રે, સરસપ એટલે સરસવના બીજ, સન્નિભ નેત્રે એટલે કે જેવી બે આંખો. નેત્રમ કીધું હોય તો એક આંખ, પણ નેત્રે એટલે કે બે આંખ. તો આ લીટીનું ગુજરાતી પર્વત સદ્રશ્ય ગાત્રે એટલે કે પર્વત સમાન. હવે અહીંયા શરીરનો ઉલ્લેખ કર્યો નથી, આપણે શરીર લેશું કાઉન્સમાં. શરીરના ગાત્રે એટલે કે લમણામાં, સરસપ સન્નિભ નેત્રે એટલે કે સરસવના બીજ જેવી બે ઝીણી આંખો. કેવી છે? સરસપ એટલે કે સરસવના બીજ જેવી બે ઝીણી આંખો છે. કથમ, અહીંયા સંધિ છૂટી પડશે. કથમ પ્લસ અતિ બલવાન એટલે કે કથમ એટલે કેવો, અતિ બલવાન એટલે કે અત્યંત બળવાન, એષહ એટલે કે આ, અંકુશ માત્રા ત એટલે કે માત્ર અંકુશથી, અને ભીતઃ એટલે કે ડરી જાય છે. આ
કેવો બળવાન, માત્ર અંકુશથી ડરી જાય છે. મહાવત પાસે અંકુશ હોય, જો હાથી કાબૂમાં ન આવતો હોય તો એની જે ડોકનો ભાગ છે ત્યાં આવી રીતનું એ અંકુશ ભરાવે, જે લોખંડનું બનાવેલું હોય છે. તો એનાથી હાથી છે એ કાબૂમાં આવી જાય છે. આના લેખક એટલે એના કવિ છે જનાર્દન હેગડે. જે પણ યાદ રાખવાનું છે વિકલ્પમાં પૂછાય. હવે આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ. સ્વાધ્યાય પોથીમાં હવે આપણે પાઠ પૂરીએ. આ નાનકડી કવિતામાં સર્જનહારની દિવ્ય અલૌકિક સૃષ્ટિમાં વિશાળકાય પ્રાણી હાથીનું સુંદર સોરેક શબ્દચિત્ર આલેખન કરવામાં આવ્યું છે, જે આપણે ભાષાંતર અને શબ્દાર્થ દ્વારા જોયું. હાથીની કેળ જેવી સૂંઢ, તેના થાંભલા જેવા પગ, સુપડા આકારના કાન અને ધોળા લાંબા દંતશૂળ, જે આપણે દાંત હાથીના બે બતાવ્યા તો બાર હોય એને શું કહેવાય તો કે દંતશૂળ, તેમજ તેનું ઘડા જેવું પેટ સૌને આકર્ષે છે. જો રસ્તા વચ્ચે હાથી નીકળવો હોય તો બાળકો શું પણ મોટા તેને જોવા માટે બહાર નીકળી આવે છે, એટલે કે સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે. તેના ઊંચા અને કદાવર શરીરમાં નાનકડું શુલ્લક એટલે કે તુચ્છ પૂંછડું અને તેના પહાડ સરખા દેહમાં એટલે કે શરીર, એનું શરીર કેવું છે પહાડ જેવું મોટું, સરસવ જેવી આંખો કેવી વિચિત્ર લાગે છે. એટલે કે એના શરીરની અંદર એક તો નાનકડું પૂંછડું અને એના સરસવ જેવી બે આંખો, એ બે જ નાના અંગ છે કે જે એના વિચિત્ર દેખાવ છે. આ અતિશય બળવાન હાથી મહાવતના નાનકડા અંકુશથી ભયભીત થઈને તેની બધી આજ્ઞાઓ માની લે છે. એટલે અંકુશ કોને કહેવાય તો કે લોખંડનું જે એક સાધન છે તેના દ્વારા મહાવત છે હાથીને કાબૂમાં લે છે અને જે એ આજ્ઞા આપે છે એ મુજબ એ પાલન કરે છે. હવે આપણે વિકલ્પ પૂરીએ. તો પ્રશ્ન પહેલો વિકલ્પ છે એમાં પહેલું છે હાથીની સૂંઢ કેવી છે. તો કેવી હતી હાથીની સૂંઢ? કદલી સદ્રશી. કદલી સદ્રશીનું ગુજરાતી શું થાય તો કે કેળ જેવી. હાથીની સૂંઢ કેળ જેવી છે. હાથીના પગ કોના જેવા છે? સ્તંભ સમાના એટલે કે થાંભલા જેવા. હાથીના પગ થાંભલા જેવા છે. હાથીના કાન કેવા છે? સર્પાકારો કર્ણો એટલે કે સુપડા જેવા. હાથીના દંતશૂળ કેવા છે? તો કે ધવલો દીર્ઘોદંતો એટલે કે ધોળા અને લાંબા. હાથીના દાંત ધોળા અને લાંબા છે. હાથીનું પેટ કેવું છે? ભાંડાકારમ એટલે કે ઘડા આકારનું. હાથીનું પેટ ઘડા આકારનું છે. હાથીનું શરીર કેવું હતું? તો કે ઉન્નત બૃહત શરીરમ એટલે કે ઊંચું અને કદાવર. હાથી ઊંચું છે અને કદાવર પ્રાણી છે. હાથીનું પૂંછડું કેવું છે? તો કે અલ્પમ તુચ્છમ, એનું ગુજરાતી નાનકડું અને તુચ્છ. હાથીના કદાવર શરીરમાં તેની આંખો કેવી છે? સરસબ સન્નિપ એટલે ગુજરાતી સરસવ જેવી ઝીણી. હાથી કોનાથી ડરે છે? તો શેનો ઉલ્લેખ કરવામાં તો મહાવતથી નહીં પણ મહાવતના અંકુશથી, એટલે કે અંકુશ માત્રા તો મહાવતના અંકુશથી. આ લખાઈ ગયા. પછી બીજા અસ્થિનઃ શુંઢા કીદૃશી. અસ્થિનઃ એટલે હાથીની, શુંઢા એટલે સૂંઢ અને કીદૃશી એટલે કેવી. હાથીની સૂંઢ કેવી હતી? તો કદલી સદ્રશી એટલે કે કેળ જેવી. અસ્થિનઃ પાદા કેન સમાનાઃ. અસ્થિનઃ એટલે કે હાથીના, પાદાઃ એટલે પગ, કેન સમાના એટલે કે કોના જેવા છે? તો કોના જેવા હતા? તો કે બી સ્તંભ સમાનાઃ એટલે કે થાંભલા જેવા. અસ્થિનઃ પુચ્છમ કીદૃશમ. અસ્થિનઃ એટલે કે હાથીનું, પુચ્છમ એટલે પૂંછડું અને કીદૃશમ એટલે કે કેવું. હાથીનું પૂંછડું કેવું હતું? અલ્પમ તુચ્છમ ચ. અલ્પમ એટલે કે નાનકડું, તુચ્છમ એટલે તુચ્છ અને ચ એટલે કે અને, નાનકડું અને તુચ્છ. અસ્થિનઃ વિશાળ દેહ તસ્ય નેત્ર કીદૃશમ. અસ્થિનઃ એટલે હાથીના, વિશાળ એટલે વિશાળ, દેહ એટલે શરીરમાં, તસ્ય એટલે તેની, નેત્રે એટલે કે આંખો, કીદૃશ એટલે કેવી છે. એટલે કે હાથીના વિશાળ શરીરમાં તેની આંખો કેવી છે? તો સરસબ સન્નિપ એટલે કે સરસવ જેવી નાની. અસ્થિ કસ્માત ભીતઃ. અસ્થિ એટલે હાથી,
કસ્માત એટલે કોનાથી, ભીતઃ એટલે કે ડરી જાય છે. આથી કોનાથી ડરી જાય છે? મહાવત અંકુશ માત્રાત એટલે કે મહાવતના અંકુશ. 15મું ઉદરમ શબ્દનો ગુજરાતી અર્થ. ઉદરમ એટલે શું થાય? તો કે પેટ. કદલી શબ્દનો શું અર્થ થાય? કદલી એટલે કે કેળ. અસ્થિના દંતો ખાલી જગ્યા સ્તઃ. સ્તઃ એટલે કે છેદ થાય. આપણે અસ્થિ એટલે કે એક વસ્તુ હોય તો છેદ દર્શાવીએ છીએ, અને સ્તઃ એટલે કે બે વસ્તુ હોય ત્યારે સ્તઃ દર્શાવીએ છીએ, અને સંતિ એટલે કે બે કરતાં વધારે વસ્તુ હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો હસ્તીના દંતો હોય ને તો બે દંતશૂળ હતા, તો કેવા હતા? તો એના દંતશૂળ ધવલો દીર્ઘોચ્ચ એટલે કે ધોળા અને લાંબા હતા, એના બે દંતશૂળ. અસ્થિના શરીરમ ખાલી જગ્યા ચ અસ્થિ. હાથીનું શરીર કેવું છે? તો હાથીનું શરીર ઉન્નત બૃહત એટલે કે ખૂબ જ ઊંચું છે. અસ્થિના કર્ણો ખાલી જગ્યા સ્તઃ. અસ્થિનઃ એટલે હાથીના, કર્ણો એટલે કાન, અને ખાલી જગ્યા સ્તઃ તો પાછું સ્તઃ એવું બે વસ્તુ માટે છે. તો હાથીના કાન કેવા હતા? તો કે સુપડા જેવા એટલે કે સર્પાકારો. કહ દિવ્યા દેવી સૃષ્ટિ. કહ એટલે કોણ? દિવ્યા દેવી સૃષ્ટિ એટલે કે અદ્ભુત અલૌકિક સર્જન છે. કોણ હતું અદ્ભુત અલૌકિક સર્જન? એટલે કે હસ્તી. હસ્તી એટલે શું થાય? તો કે હાથી. હવે આ પ્રશ્ન નંબર 2માં નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો સૌથી પહેલાં આપણે એના બધા સંસ્કૃત શબ્દ છે એ લખી લઈએ. પહેલું છે સુંઢા, બીજું હસ્તી, પછી કદલી, ઉદરમ, ધવલઃ અને પછી છે ભાંડઃ. આ રીતે સંસ્કૃત શબ્દ લખી લીધા પછી બાજુમાં આ બંનેમાંથીનો સાચો અર્થ કયો છે તે આપણે ગોતીને લખવાનો. તે સૂંઢા એટલે શું થાય? તો કે સૂંઢ એટલે કે સૂંઢ. પછી હસ્તી. હસ્તી એટલે કે હાથી. પછી કદલી એટલે કેળ. ઉદરમ એટલે પેટ. ધવલઃ એટલે સફેદ. અને ભાંડઃ એટલે કે ઘડો. આ રીતે એના બધા શબ્દો લખવાનો. સુંઢા એટલે સૂંઢ, હસ્તી એટલે હાથી, કદલી એટલે કેળ, ઉદરમ એટલે પેટ, ધવલઃ એટલે સફેદ, અને ભાંડઃ એટલે કે ઘડો. હવે પ્રશ્ન નંબર 3 છે ખરા. નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા સમાનાર્થી શબ્દ લખો. આ સમાનાર્થી શબ્દ આપણે બીજા પાઠમાં પણ શીખી ગયા છે. એ જ રીતના સંસ્કૃત શબ્દના પણ સમાનાર્થી શબ્દો હોય છે. તો આમાં આપણે પહેલાં પ્રશ્ન લખવાના છે. તો સૌથી પહેલાં પ્રશ્ન લખી લઈએ. હસ્તી, પછી બૃહત, પાદઃ, પછી નેત્રમ. અહીંયા બે કીધું છે, નેત્રે અને નેત્રમ, તો આપણે બેમાંથી ગમે એક લખીએ. અને પછી છે દંતઃ. તો આમાંથી જે સાચો સમાનાર્થી શબ્દ છે આપણે ગોતીને બાજુમાં લખવાનો છે. અસ્થિ તો શું થાય? ગજઃ. ગજઃ એટલે પણ હાથી. પછી બૃહત એટલે કે મહા. પાદઃ એટલે ચરણઃ. પછી નેત્રમ એટલે કે લોચનમ. અને દંતઃ એટલે કે રદનઃ. આ અધ્યાયના સમાનાર્થી. હસ્તી એટલે ગજઃ, બૃહત એટલે મહા, પાદઃ એટલે ચરણઃ, નેત્રમ એટલે લોચનમ, અને દંતઃ એટલે કે રદનઃ. હવે અહીંયા
નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દો પાઠના આધારે લખો. આ બધા આપણે શબ્દાર્થમાં લખી ગયા છીએ. લમણું આપણે આવ્યું હતું ગાત્રે. ગાત્રે એટલે કેટલા લમણા છે? 2 લમણા. તો ખાલી લમણું કીધું હોય તો શું થાય? તો કે ગાત્રમ. કેળના જેવી એટલે એનું થશે કદલી સદ્રશી. કદલી સદ્રશી. સરસવ એટલે સરસપ. પછી ઉન્નત એટલે ઉન્નત. એના પછી છે સ્તંભ એટલે સ્તંભ. અને સર્જન એટલે કે સૃષ્ટિ. આ રીતના એના સંસ્કૃત અર્થ આપણે બાજુમાં લખવાના છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વિધાનોમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની એટલે કે ખરા ખોટા છે. અસ્તિન કર્ણો દીર્ઘોસ્તઃ. અસ્તિન એટલે કે હાથીના, કર્ણો એટલે કાન, દીર્ઘો એટલે કે લાંબા, સ્તઃ એટલે છે. હાથીના કાન લાંબા હતા? તો કે નહીં. તો હાથીના કાન કેવા હતા? તો કે સુર્પાકારો એટલે કે સુપડા જેવા. એટલે આ ખોટું છે. પછી છે અસ્તિન દંતો સુર્પાકારો. દંતો કેવા હતા? ધવલો દીર્ઘો દંતો. તો આ ખોટું આવશે. અસ્તિન સુંડા કદલી સમાના સ્તઃ. અસ્તિન એટલે હાથીની, સુંડા એટલે સૂંઢ, કદલી સમાના એટલે કે કેળ જેવી, અસ્થિ એટલે કે છે. તો હાથીની સૂંઢ તો કેળ જેવી હતી એવું આપણે ભણવામાં આવ્યું હતું એટલે સાચું. અસ્તિન ઉદરમ ઉન્નત બૃહદ. અસ્થિ એટલે કે હાથીનું શરીર, ઉદરમ એટલે કે પેટ, ઉન્નત એટલે કે ઊંચું અને અસ્થિ એટલે કે છે. શું હતું? ઊંચું શરીર હતું. પેટ તો કેવું હતું? તો કે ઘડા આકારનું હતું. તો આ ખરા ખોટું પણ ખોટું આવશે. હવે છે અસ્તિન પુચ્છમ અલ્પમ તુચ્છમ ચ. અસ્તિન એટલે કે હાથીનું, પુચ્છમ એટલે પૂંછડું, અલ્પમ એટલે નાનકડું, ચ એટલે અને તુચ્છમ એટલે કે તુચ્છ. હાથીનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે એવા સાથી એટલે કે ખરા ખોટું પણ સાચું આવશે. અસ્તિન નેત્રે વિશાલ સ્તઃ એટલે કે હાથીની આંખો વિશાલ એટલે કે મોટી, સ્તઃ એટલે 2 વસ્તુ છે એના માટે છે. તો હાથીની આંખો વિશાલ હતી નહોતી. કેવી હતી? ઝીણી હતી. તો ખરા ખોટા આ રીતના આવશે. ત્રીજું અને 5મું સાચું, બાકીના. હવે અહીંયા જોડકું છે. તો જોડકામાં સૌથી પહેલા અ પાઠ લખી જઈએ. હસ્તિ હસ્તિ હસ્તિ. બીજું છે અલ્પમ તુચ્છમ પુચ્છમ. પછી કથમતી બલવાન એસહ. હવે એની સામે જવાબ હસ્તી હસ્તી હસ્તી. તો શું આવશે? દિવ્યા દેવી સૃષ્ટિ. દિવ્યા દેવી સૃષ્ટિ. પછી છે અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહા વિચિત્રમ. કથમતી બલવાન એષઃ અંકુશ માત્રાત ભીતઃ. આ રીતનું જોડકું સામે જોડવાનું છે, લીટીઓ ખેંચવાની નથી. અ લખીને સામે ઉત્તર. હવે ગુજરાતી પ્રશ્ન જવાબ છે. પ્રશ્ન નંબર 7 ગુજરાતી પ્રશ્ન જવાબ અને આપણે ગુજરાતીમાં જ ઉત્તર લખવાના છે. હાથીનો રંગ કેવો છે? તો હાથીનો રંગ કાળો છે. હાથીના સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? જવાબ હાથીના સૂંઢની સરખામણી કેળની સાથે કરવામાં આવી છે.
હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે? જવાબ છે હાથી ચાલતી વખતે તેના શરીરને એટલે કે સૂંઢ હલાવતો રહે છે. હાથીના કાનની સરખામણી કોની સાથે કરવામાં આવી છે અથવા તો કરી છે? જવાબ છે હાથીના કાનની સરખામણી સુપડાની સાથે કરવામાં આવી છે. અંકુશ માત્ર તો ભીત હસ્તીમાં અંકુશ એટલે શું? એ તો આપણે શબ્દાર્થમાં લખ્યું હતું. જવાબ છે અંકુશ એટલે હાથીને વશમાં રાખવાનું લોખંડનું એક સાધન. હાથીના પગ કેવા છે? જવાબ હાથીના પગ થાંભલા જેવા છે. હાથી એ કુદરતનું કેવું સર્જન છે? જવાબ હાથી એ કુદરતનું અદ્ભુત અને અલૌકિક સર્જન છે. પ્રશ્ન નંબર 8, નીચે આપેલી કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે લખો. અહીંયા જે 6 તમને વાક્યો આપેલા છે ફરી સારા અક્ષરે અહીંયા લખવાના છે. હવે પ્રવૃત્તિ છે ધમક ધમક આતા હાથી અપની સૂંઢ હિલાતા હાથી. આ કાવ્ય તમને લોકોને ચોથા ધોરણમાં હિન્દીમાં આવેલું છે. એ કાવ્ય તમને અહીંયા ગાવા માટે કીધેલું છે. હાથીનું ચિત્ર દોરો અને તેમાં હાથીના જુદા જુદા અંગો દર્શાવીને તેના નામ લખો. અહીંયા તમારા લોકોએ હાથીનું ચિત્ર દોરવાનું છે. પછી હાથીના કાન એટલે કર્ણો, પૂંછડી એટલે પૂંછમ, દાંત એટલે દંતો, એ રીતના સંસ્કૃત નામ લખવાના છે અહીંયા. અને એ જ નામ ફરી પાછા અહીંયા પણ લખવાના છે. પ્રવૃત્તિનો પ્રશ્ન નંબર 3, તમારા સંસ્કૃત શિક્ષક સાથે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જાઓ અને જુદા જુદા પ્રાણીઓના નામ તમારી નોંધ પોથીમાં લખો. શિક્ષકની સહાયથી તે પ્રાણીઓના સંસ્કૃતમાં નામ અને તે શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો. પ્રાણી સંગ્રહાલયમાં તો પશુ પક્ષી બંને હોય તો તમને જેટલા નામ યાદ રહે ઓછામાં ઓછા એટલા લખવાના છે. તો અહીંયા આપણે આવી રીતના નામ લખીએ છીએ. વચ્ચે આંખો પાડીને તમારે લખવાનું છે. વૃષભ એટલે બળદ, ગદર્ભ એટલે ગધેડો, મેષ એટલે ઘેટું, નકુલ એટલે નોળિયો, મકર એટલે મગર, સર્પ એટલે સાપ, ચટકા એટલે ચકલી, ધેનુ એટલે ગાય, વાનર એટલે વાંદરો, વ્યાઘ્ર એટલે વાઘ, સિંહ એટલે સિંહ, વૃક એટલે વરુ, શશક એટલે સસલું, ગજ એટલે હાથી, શુક એટલે કે પોપટ અને મંડુક એટલે કે દેડકો. તો વિદ્યાર્થી મિત્રો પાઠ એટલે કાવ્ય અહીંયા આપણે પૂરું કરીએ છીએ. પણ ચોપડીમાંથી કાવ્ય તમારે આખું પાક્કું પણ કરવાનું છે. શ્લોકની જેમ પરીક્ષામાં પૂછાય છે. અને જે રીતે આપણે હિન્દી ગુજરાતીમાં કેમ કાવ્ય પૂછાય છે એ રીતનું આ કાવ્ય તમને સંસ્કૃતનું પરીક્ષામાં પૂછાશે.